and a very good morning to every present here. Today, I welcome to you and the morning assembly of TGS Colleges Life. I am Wrinkle, host for the day of the assembly of 22nd Feb, and according to the Gujarati calendar, today is Mahashudasham. Prayer. Prayer is a spiritual communication between human and God. It's a two-way relationship in which man should not only talk to him but also listen to him. I pray because I believe in power of prayer. I pray because I have no doubt that God has answered my questions or my prayers. No matters what others think or say, but I will always pray. So let's start our day with a new words or beautiful words of our prayers. Get ready for the prayers. हे शारदे मां शारदे, हे शारदे मां शारदे, अज्ञानता से हमें तार दे, अज्ञानता से हमें तार दे। हे शारदे मां शारदे, हे शारदे मां शारदे। तू स्वर की देवी, संगीत तुझसे, तू स्वर की देवी, संगीत तुझसे, हर शब्द तेरा, हर गीत तुझसे, हर शब्द तेरा, हर गीत तुझसे। हम भी तो समझे, हम भी तो जाने, हम भी तो समझे, हम भी तो जाने, शिक्षा का हमारा अधिकार दे। हे शारदे मां शारदे, हे शारदे मां शारदे, अज्ञानता से हमें तार दे, अज्ञानता से हमें तार दे, हमें तार दे, हमें तार दे, हमें तार दे, हमें तार दे।
કહેવાય છે કે દરેક માણસની અંદર સારા અને ખરાબ બંને ગુણ હોય છે, પણ એ બંનેમાંથી તમે શું શોધ્યું એ વધારે મહત્વનું છે. બાકી અર્જુન અને દુર્યોધન બંનેના ગુરુ તો એક જ હતા, ગુરુ દ્રોણ. એક સરસ મજાની પંક્તિ છે કે માણસ ડૂબકી લગાવી ગંગામાં પાપ ધોઈને આવ્યો અને પાછો એ પાપોનું ગંગાજળ સાથે ભરીને લાવ્યો. કહેવાનો આશય માત્ર એટલો જ છે કે શુદ્ધિ માણસના વિચારોમાં હોવી જોઈએ. એક સરસ મજાની પંક્તિ છે કે વૃદ્ધિ પામતા પામતા તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ છોડીને તું બુદ્ધ થા. વૃદ્ધિ પામતા પામતા તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગીને તું બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, શરત માત્ર એટલી જ કે તું ભીતરથી શુદ્ધ થા. એવી જ રીતે કોઈ પણ માણસનું વ્યક્તિત્વ એના વિચારોથી જ ઝળહળે છે. તો આવી જ સરસ મજાની એક વાર્તા લઈને આવે છે ખુશી. નમસ્તે, મારું નામ ખુશી. હું શ્રીમતી KSN કણસાંગરા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એક સ્ટોરી કહીશ. ગોડ ઇન મેન બિલીવ ઇન મેન. ઇટાલીના મિલાપ શહેરમાં રહેતા એક માણસને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવા જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે. આ માટે એક એવા ચહેરાની શોધમાં નીકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય. આવા જ સ્વભાવવાળું તેને એક બાળકનું ચિત્ર દોર્યું અને તેમાં લખ્યું ગોડ ઇન મેન. વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃદ્ધાવસ્થામાં દુનિયાને એક બીજું ચિત્ર આપવાનું મન થયું. તેને થયું કે દુનિયાને શૈતાનનો પરિચય કરાવવો છે અને શૈતાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર બિલીવ ઇન મેન બનાવવું છે. આ માટે શૈતાનની શોધમાં નીકળ્યો. જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાઓના આરોપીઓને આ ચિત્ર માટે પસંદ કર્યા. પહેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા લાગ્યો. બધાને આશ્ચર્ય થયું કે આ કેવી રડે છે. જ્યારે ચિત્રકારે પહેલા કેદીને પોતાનું રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે પહેલા કેદીએ કહ્યું, તમે મને ભૂલી ગયા હશો, પરંતુ મને તમારો ચહેરો બરોબર યાદ છે. જે ભગવાન જેવા જીવન જીવતા બાળકનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી એ બાળક હું જ છું. આ વાર્તાની વાસ્તવિકતા છે કે જે બધા જ બાળકો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય છે, પરંતુ હિટલર અને ગાંધીજી આપણે જ બનાવીએ છીએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણામાંની દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણો પડેલા હોય છે, પરંતુ જે સારા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સફળ થાય છે. આપણા વર્તનને કારણે કોઈ પરમાત્માથી શૈતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે. અને માણસને શૈતાન બનવાનું કામ કરતા હશું તો મંદિરની આરતી, મસ્જિદની નમાઝ અને ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પર વેદના દૂર નહીં કરી શકે. ધ એક્સપ્લેન ઓફ ધીસ સ્ટોરી આર હર. A knife in the doctor hand saves us. This is explain of God in man. And the sum in the dealer hand kills us. Now this is the explain of dealer in man. Thank you. चलता रहूंगा मंजिल की ओर, चलने में माहिर बन जाऊंगा. चलता रहूंगा मंजिल की ओर, चलने में माहिर बन जाऊंगा. या तो मंजिल मिल जाएगी या अच्छा मुसाफिर बन जाऊंगा. भगवान ने इंसान को काबिल बनाया है, इसीलिए तो वो हर जगह पर अव्वल आया है. रख यकीन खुद पर और चल मंजिल की ओर, कामयाबी ने खुद को तेरे लिए ही बचाया है. किसी ने बुरा तो किसी ने अच्छा जाना मुझे, किसी ने बुरा तो किसी ने अच्छा जाना मुझे. जैसी जिसकी सोच थी उसने उतना ही पहचाना मुझे. इसीलिए इंसान को खुद को जो पसंद है वो ही करना चाहिए. तो ऐसी ही एक अच्छी सी स्टोरी लेके आ रही है प्रियांशी. सुप्रभात, मेरा नाम प्रियंशी, मैं कणसागरा कॉलेज BCA में पढ़ाई करती हूँ. दोस्तों, कई बार ऐसी छोटी सी स्टोरी या छोटी सी बातें जो हमारे जीवन में बहुत बड़ा मैसेज दे जाती है, ऐसी ही स्टोरी जो मैं आज आपके साथ शेयर करने वाली हूँ. एक परेशान आदमी एक साधु जी के पास जाता है और कहता है कि साधु जी मैं बहुत परेशान हूँ. सब लोग मुझे अलग अलग बात बोलते हैं, कुछ लोग मुझे डराते हैं और कुछ लोग मुझे हिम्मत भी देते हैं. तो मैं मानूँ तो मैं किसकी बात मानूँ? तब साधु जी उसे एक पत्थर देते हैं और कहते हैं कि बाजार जाकर इसकी कीमत निकाल कर आओ, लेकिन एक बात याद रखना कि तुम्हें इस पत्थर को बेचना नहीं है. वो बंदा साधु जी की बात मानकर बाजार जाते हैं. सबसे पहले उसे एक सेब वाला मिलता है. सेब वाला पत्थर देखकर कहता है कि ओ भैया, ये पत्थर तो बढ़िया दिख रही है, मैं तुझको इसके 1 किलो सेब देता हूँ. वो बंदा कहता है कि ओके थैंक्स, पर मुझे बेचनी नहीं है. फिर वो आगे निकलता है और एक सुनहर के पास जाता है. सुनहर पत्थर को देखकर हैरान परेशान हो जाता है और कहता है कि मैं तुझको इसके 20 लाख रुपए देता हूँ. वो बंदा कहता है ओके थैंक्स, पर गुरुजी ने बेचने को मना किया है. फिर वो आगे निकलता है
और एक झवेरी के पास जाता है। झवेरी भी हैरान परेशान हो जाता है और कहता है कि मैं तुझको इसके करोड़ों रुपये दूँ तो भी वो कम है। ऐसा सुनकर बंदा झपाट से उसके हाथ से पत्थर लेकर भागा भागा सा साधु जी के पास जाता है और चेहरे पर तो कितने सारे क्वेश्चन मार्क थे। तब साधु जी उसे सारे सवालों का जवाब देते हुए कहते हैं कि सब लोगों ने इसकी कीमत अलग अलग निकाली है। किसी ने 1 किलो सेब तो किसी ने 20 लाख रुपए तो किसी ने करोड़ों रुपए। इसी तरह सब लोग तुझे उनके हिसाब से आंकते हैं, पर तय तुम्हें करना है कि तुम्हें किसकी बात माननी है और किसकी बात नहीं माननी है। दोस्तों, हमारे जीवन में भी कहीं ऐसे लोग होते हैं जो हमें कहते हैं कि तू ये नहीं कर सकता, तू वो नहीं कर सकता, तू फ्लॉप हो जाएगा, ये तेरे बस की बात नहीं है। पर तय हमें करना है कि हमें किसकी बात माननी है और किसकी बात नहीं माननी है। हमारे में टैलेंट है, हुनर है, काबिलियत है, तो हमें हमारी ज़िंदगी अपने हिसाब से चलानी चाहिए, नहीं कि दूसरों के हिसाब से। किसी को पता हो या ना हो, पर हमें हमारी कीमत पता होनी ही चाहिए। हम अनमोल हीरे हैं, हम चमकते ही रहेंगे। हम अनमोल हीरे हैं, हम चमकते ही रहेंगे। थैंक यू। And Indian classical music and dances are not just for entertainment. They are designed to elevate your consciousness. A saying is, dance is perfect balance between beauty and perfection. Life is beautiful, but soul is always shine. Life is beautiful, but soul is always shine. Desire is life's passion, but kindness is pleasure of soul. So let your soul shine with the dance of Srina. Good morning everyone, I am Srina from KSN Karsagra College and I am going to present a dance from the song Tum Prem Ho. Every bad situation will have something positive. Every bad situation will have something positive. Even a dead clock shows a correct time twice a day. So always stay positive in life. God knows what is best for you. So be positive, be bold. Now it's a time for Point to Socho. I would like to invite our respected Vidhi ma'am for Point to Socho. Hello, Namaskar all. I am Seta Vidhi from BCA department. I want to share very interesting story with you. Before he died, a father said to his son, "Here is a watch
your grandfather gave me. It is almost 200 years old. Before I gave it to you, go to the jewelry shop in the city and tell them that I want to sell it and see how much they offer you." The son went to the jewelry shop, came back to his father and said they are offered $100 because it is so old. The father said, "Well, try it to the pawn shop." The son went to the pawn shop, came back to his father and said that they offer only $20 because it has a scratch. The father asked his son, "Go to the museum and show them the watch." The son quietly questioned his father's judgment, but still willing to act on his father's last wishes. He went to museum. When he came back, he said to his father that they offered $3,700 for his rare piece to be included in their precious antique collection. The father responded, "I wanted to show you that the right place will value you in the right way." So, moral of the story is, don't find yourself in the wrong place and get angry because you are not valued. Never stay in a place where someone does not see your value or you don't will appreciate it. If you don't know your value, you will always settle for far less than you deserve. You set your own price and don't giving discount to other people. Put yourself first. You must yourself worth by the work you do every day. So understand your value. A true nationalist is the one who gets goosebumps while the national anthem is being played. Once, a little kid says to her father that, "Daddy, why do we stand for the national anthem?" The father gives heart-touching answer. "My boy, we stand for the national anthem because many never stand again. Just because for us to stand." So now, it's a time for our national anthem. Get ready for the national anthem. Assembly, Savdhan! Himalaya